પુરાતત્વવિદો પણ એવો દાવો કરી ચૂક્યા છે કે મસ્જિદમાં જૈન મંદિરના પથ્થરો, સ્તંભો અને અન્ય તત્વોનો ઉપયોગ થયેલો છે. લગભગ 500 વર્ષ પહેલા આ વિહાર ઉપર હુમલો થયો હતો અને તેની મૂર્તિઓને શ્રીમાળી વસ્તીમાં 7 અલગ અલગ મંદિરોમાં ખસેડવામાં આવી હતી. આ બિલ્ડિંગનું બાંધકામ એ દાવાને મજબૂત કરે છે કે અહીં જૈન મંદિર હતું. મસ્જિદમાં 48 સ્તંભ છે જે જૈન મંદિરના મંડપમાંથી લેવામાં આવ્યા છે. આ સ્તંભો પર કોતરણીઓ છે જેમાં જૈન તીર્થંકરની આકૃતિવાળા માર્બલના દરવાજા અને બ્રેકેટ પેટર્ન છે. 3 મોટા ગુંબજ અને 10 નાના ગુંબજ છે જે પથ્થરના બીમ પર આધારિત છે, જ્યારે છતની પેટર્ન હિન્દુ મંદિરો જેવી છે. પ્રવેશ દ્વાર પણ 3 બાજુથી ખુલ્લું છે અને પશ્ચિમમાં પ્રાર્થના કક્ષ છે. એક સત્તાવાર વેબસાઇટ અનુસાર મંદિરના પથ્થર કાપીને તેને ફરી ઉપયોગમાં લેવામાં આવ્યા છે. કેટલાક સ્ત્રોતોમાં ઉલ્લેખ છે કે મસ્જિદના ભીંતોમાં જૈન મંદિરના સ્લેબ અને અન્ય અવશેષો છે. જો કે તમામ દાવા સંપૂર્ણપણે સ્વીકારાયેલા નથી. કેટલાક ઇતિહાસકારો તેને રીયુઝ ઓફ મટીરિયલ્સ તરીકે જુએ છે, એટલે કે બિલ્ડિંગના મટીરિયલનો ફરીથી ઉપયોગ, જે બાબત મધ્યકાલીન યુગમાં સામાન્ય હતી. પરંતુ મંદિરના બાંધકામનો રીયુઝ પણ ત્યારે થયો હોઈ શકે જ્યારે મંદિર તોડવામાં આવ્યું હતું.